બાજુ વિપુલભાઈ ગગુભાઈ 111 રૂપિયા અહીંયા કન્યાદાનની માલિકા ભેટ આપે. દીકરી પોતાની માં પાસે જેમ કે છે કે હે માં આ મળશું આજ તને એક બેનપણી તરીકે તને મારા મનની વાત કરું છું માં. આજ મારો આ લીલા તોરણનો માંડવો નાખ્યો છે ને આજ મારો આમાં મારો જવતલ્યો વીર નથી. આજ મારો જો જવતલ્યો વીર હોત ને તો દુનિયા મને બહેનો નો મારે. આજ છેલ્લી વેળાએ મારા મનની વાત કરું છું તું સાંભળજે. પણ દીકરી નાની હોય દીકરી પોતાના આંગણાની માલિકા કદાચ મારે તમારે દીકરી દીકરો બે હોય અને બાપ કદાચ બહારગામ ગયા હોય બહારગામ થી આવે ને એટલે દીકરી દોડીને પોતાના બાપ પાસે જાય અને બાપના ગાલે હાથ ફેરવી ફેરવીને કહેતી હોય બાપુ અમે બે ભાઈ બહેન છીએ એમાંથી તમને વાલામાં વાલું કોણ હે. તેથી દીકરી એના બાપને પૂછે છે ને બાપ તેથી જવાબ આપે છે હું કહે છે સાહેબ બાજુથી એક જ પાવર હોય ડાયરેની માલપા બાપ બેઠો હોય ને હે તેથી એમ કહેતો મારો આમાં વડલો બેઠો આમાં મારો બાપ બેઠો. દીકરી પોતાનો પાવર લઈને હાલતી હોય ને એક જ પાવર હોય આજ મારો વડલો બધાની વચ્ચે બેઠો પણ હું દીકરી કહે છે એવો ઘેરો દીકરી હોય ને દીકરી જાતું તો મા બાપની પાસે જઈને હું કે છે છેલ્લી વેળાએ જાતા જાતા પોતાની મા પાસે જઈને બે શબ્દ બોલે ખાલી બે શબ્દ હે કે હવે પછી ક્યારે મળશું બીજી વાર આ જન્મની મારી પાસે મળવી ન મળવી. અને તેની દીકરી પોતાની મા પાસે જઈ અને પોતાના મનની વાત કરે પણ હું વાત કરતી છે ત્યારે એવા
કહેતા જાય છે, સમજાવતા જાય છે. દીકરી નાની હોય ને, દીકરી નાની આપણા આંગણાની માલિકા, તેથી પોતાનો બાપ કદાચ બજારમાં ગયો હોય, ગામમાં ગયો હોય, તેથી પહેલી વાર કદાચ કોઈ ચૂંટલી લાવીને દીકરીને પહેરાવે ને તો એનો બાપ પહેરાવતો હોય. અને જેવી જ દીકરી 18 વર્ષની થાય, 20 વર્ષની થાય અને બીજાના નામને કદાચ બંગડી ચૂંટલી હાથમાં આવે ને એટલે દીકરી પારકી થઈ જતી હોય. હું કામ મી દોડે બાંધી દીધો તેથી દીકરી ડગલા માંડે, તેથી ધીમા ધીમા ડગલા માંડે છે, અને તેથી ડગલા માંડે છે ત્યારે ભરજો રે